આવતા રહ્યો વકીલ સાહેબ. આ બધું કઈ જમીન તમે કહેતા હતા બોલો? દસ્તાવેજ તો આ જમીનનો જ છે. આવડી આ જ જમીન. સમજો, મને 1 લાખ રૂપિયા દ્યો એટલે આ જમીન રહીને એ તમારા ખાતે કરાવી દઉં, ભલે ખરાબ હોય. વાંધો નહીં વકીલ સાહેબ, તમે પૈસાનું ટેન્શન લ્યો માં. આ 100 વીઘાનો પટ્ટો જો ને એ આ સરપંચના ખાતે થઈ જાવ જોઈએ, બરોબર? થઈ જશે, પણ હજી એક થોડુંક ટેન્શન છે. શું ટેન્શન? હા, બોલો તમારી આરે સરપંચ છે, બોલો શું વાતનું ટેન્શન છે? જો અહીંયા છે ને આ મેલડીમાનું મંદિર છે. એક મંદિર નીકળી જાય ને એટલે પછી કાંઈ ઉપાધિ નહીં, આપણને કોઈ નો નડે. એ વાતનું તમે ટેન્શન લ્યો માં. એટલે તો હું મારી આરે મારા માણસો લઈને આવ્યો છું. સમજો આજ આ મંદિર રહ્યું ને ખોદીને કાઢી નાખવું છે, બરોબર? તો કાંઈ ઉપાધિ નથી. હે હલો અહીંયા. હે પૂજારી બાપુ, મારી વાત કાન ખોલીને સાંભળો. હવે તમારી આ જગ્યા રહી ને એ તમે ખાલી કરી દો, હાલો ફટોફટ. કેમ સરપંચ આ જગ્યા ખાલી કરી દેવી? આ તો મેલડીમાનું મંદિર છે, આ થોડું ખાલી થાય. એ મને ખબર છે, પણ હું સવા ગામનો સરપંચ અને આ 100 વીઘાનો પટ્ટો રહ્યો ને એ મારા ખાતે ચડાવવાનો છે ને અહીંયા મારે બગીચો બનાવવાનો છે, સમજાઈ ગયું? એ સરપંચ, આ જમીન રહીને સરકારી જમીન છે, આ કોઈના ખાતે નથી. એટલે અહીંયા મંદિર છે ને આ મંદિર ક્યારે હટશે નહીં અહીંથી. હલે સાનો માનો બેઠો રે, મને નો સમજાય, મને ખબર જ છે. હું સૌ ગામ ધણી, ગામમાં જેટલું હોય ને મારું જ હોય. સાનો માનો આ ખાલી કરી દે, નકર સમજો ઠાટા લાલ કરી નાખીશો. મંદિર તો આજે ખાલી નહીં થાય ને કાલે ખાલી નહીં થાય. આમ નહીં સમજી, આ મેલડીનું મંદિર આમ ખાલી નહીં કરે. ઓય તમે ઊભા છો શું? આ બધાને તોડો એટલે હમણાં ખાલી કરી નાખશે. તોડો તું રેવા દે, મારા ભક્તોને તું રંગાડમાં, નકર આનું પરિણામ સારું નહીં આવે. બસ ઉભા રહ્યો હવે. હલે મારી વાત કાન ખોલીને સાંભળ. અમે જાવ છીએ ગામમાં, જયસેબી લઈને આવી છીએ અને આજા મંદિર રહ્યું ને એ પાડી દેવાનું છે. તો અમે જયસેબી લઈને આવીને તા સુધીમાં બધું ખાલી કરી નાખજો, નકર સમજો તમને ભેગા ઠોક નાખશું, સમજાઈ ગયું ને? વકીલ સાહેબ, આપણે સમજાઈ દીધા છે આ બધાને. હાલો ગામમાં જઈને જયસેબી લેતા આવી, પછી આ બધું રહ્યું ને આપણે ખાલી કરી નાખશું, બરોબર? હાલો. જોયું ભક્તો, કેવો સરપંચ છે, માતાજીની મંદિર પાડવાની વાત કરે છે. આનું હું કરવું હવે? આનું આમ જોવો પૂજારી બાપુ, કાંઈક તો કરવું જ પડે, નકર આ આપણા મેલડીમાનું મંદિર છે ને એ હમણે જીસીબી લાવીને પાડી દીશે તો હવે આપણે બધા શું કરશું પછી? હવે આનો એક જ રસ્તો છે. શું? હવે આનો ન્યાય છે ને મેલડીમાં કરશે. હાલો આપણે અનુસંધાનમાં બેસી જાય બધાય. સાચી વાત. જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. ગાડી રાખ, ઊભી રાખ. વી આવો વકીલ સાહેબ, આ બાજુ વી આવો, આ બાજુ વી આવો. સામે જોવો, અહીંયા કણે આપણે જયસેબી નો ઓર્ડર દેવા જવાનો. અહીંયા જયસેબી લેતા આવી અને પછી મંદિર જઈને પાડી દે, બરોબર? રેડી. હાલો. મેં તને ઘણો સમજાયો, પણ તું પાછો ન વળ્યો તો ભોગવ લે આ મારો ક્રોધ. એ ઉભા રહ્યો તો મને કઈક થાય છે નહીં. મને ખંજોર આવે. અરે બાપરે, મને કેમ ઓલો જો એના રૂપું થાય છે. હજુ ભોગવ, જો તું ભોગવીશ ને તો જ તારી આંખો ખુલશે. હજી ભોગવ.
એટલે હવે આ બધું શું થઈ ગયું આપણને બધાને? આમ તો જો મને થઈ ગયું ઓય બાપા બહુ બળતરા થાય છે. સરપંચ મને તો લાગે આપણને મેળીમાં નડ્યા આપણે મંદિર પાડવાનું કીધું ને એટલે અરે બાપ રે. હવે શું કરવું એક કામ કરી હાલો મંદિરે જઈએ ને માફી માંગી લે હાલો 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 કઈ કામ તો જવો. જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. બાપુ બાપુ અમને માફ કરજો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. વાહ મેલડીમાં વાહ, તે સરપંચની આંખું ખોલી હો માડી. કા સરપંચ, હું તને કહેતો તો ને કે તને મેલડીમાં નડશે, તું અપમાન કરમાં માનું અને માફી અમારી પાસે માઈકમાં, માફી માઈકમાં મેલડી પાસે, ઈ તને માફ કરશે. સાચી વાત છે પૂજારી બાપુ. હે માં મેલડી, હું પછી વરાથી સરપંચમાં છું માં. મેં નાળિયા ને પુલિયા ગામના બહુ ખાધા માં, પણ આજ તો માં તારું આ મંદિર પાડીને તારી જમીન ગરસવાનું હું વિચારતો તો માં. માં મને માફ કરી દે, હવે હું આવું નહીં કરું માં. માફ અને હું તને કરું નહીં, તને માફ તો હું કદાપી નહીં કરું. માતાજી તો બહુ ક્રોધમાં છે, માફ નહીં કરે આને. હે ભક્તો, હાલો આપણે રીઝવી. હે માડી, સોરું કસોરું થાય, માવતર કમાવતર નો થાય. ઓ માં, આ સરપંચને હવે એની ભૂલ સમજાઈ ગઈ છે, એને માફ કરી દે માડી, માફ કરી દે. તો સાંભળ, આ તો મારા ભક્તો કે છે ને, એટલા માટે હું તને માફ કરું છું. જા, મેં તને માફ કર્યું. મેલડી માએ અમને માફ કરી દીધા. બોલો મેલડી માની જય, મેલડી માની જય. માં તે અમને માફ તો કરી દીધા, પણ માં અમારાથી હવે પીડા સહન નથી થતી. માં અમને હતા એવા પાછા કરી દે, માં હતા એવા પાછા કરી દે. મેં તને માફ તો કરી દીધી છે, તો જા, હવે હું તને પાછો હતો એવો કરું છું. અરે બાપ રે, આમ જોવો મેલડી માએ આપણને હતા એવા કરી નાખ્યા. બોલો મેલડી માની જય, મેલડી માની જય. ભક્તો, હવે હે ને મારે આ બધું કામ મૂકીને હવે મારે ભગત બની જવું છે. અમારે હવે મેલડી માની ભક્તિમાં લીન થઈ જવું છે. ધૂન ગાવ, ધૂન ગાવ.